આ મંત્રથી તમારી બધી જ માંગણીઓ, દરેક માનતાઓ પૂરી થઈ શકે છે. ખરેખર તમારા જીવનમાં તમે કંઈક પામવા માગતા હોય, કંઈક મેળવવા માગતા હોય અને સારું જીવન જીવવા માગતા હોય, સર્વ જગતનું ભલું કરવા માગતા હોય અને જન કલ્યાણ હેતુ માટે તમે કંઈક કરવા માગતા હોય તો આ એક દિવ્ય ચમત્કારિક મંત્ર છે. જો તમે પૈસા માગો છો તો પૈસા પણ આવશે. ઘર, ગાડી, બંગલો જે તમે માગો છો એ બધું જ આવશે. તમારી બધી જ ઈચ્છાઓ, તમારી બધી જ માનતાઓ, તમારી બધી જ માંગણીઓ પૂરી થાય છે. માત્ર આ એક જ મંત્ર બોલવાથી તમારા જીવનમાં તમે જે ધારો છો, તમે જે ઈચ્છો છો એ બધું જ શક્ય છે આ એક જ મંત્ર બોલવાથી. અમુક લોકો તો કોઈ જ્યોતિષને હાથ બતાવીને થાક્યા, કોઈ ભુવા ભોપાળાને જોવડાઈને થાક્યા. અને હવે તો ઓનલાઈન બધું થઈ ગયું છે કે આ મંત્ર બોલવાથી આકસ્મિક ધન લાભ થાય, આ મંત્ર બોલવાથી શુભ ફળ મળે, આ મંત્ર બોલવાથી આ બધું થાય. તમે ઘણા મંત્રો જોયા, સાંભળ્યા અને એ પ્રમાણે તમે કર્યા હશે, પણ તમને કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. કારણ કે બધા જ મંત્રો સાચા હોય છે. જે લોકો મંત્ર તંત્ર સાધના કરી રહ્યા હોય એમનો અનુભવ એ લોકો તમારી સમક્ષ રજૂ કરતા હોય છે. પણ એક ઉદાહરણ તરીકે આપણે વાત લઈએ કે પહેલાંના સતયુગના જમાનામાં જે લોકો ઋષિમુનિઓ, સાધુ સંતો, ભક્ત જે ભોળાનાથને, જે ભગવાનને તપ સાધના જે કરતા હતા એ હજારો વર્ષ તપ કરતા હતા. આજે તપમાં બેસે એટલે 10,000 વર્ષ, 20,000 વર્ષ એમ હજારો વર્ષ તપ કરતા. ઢાઢ પડે, તડકો પડે, વાવાઝોડું આવે, વરસાદ આવે, એમના શરીર ઉપર માટી ચોંટી જાય, ઉપર સાપ બેસી જાય, કોરવાળિયાની જાળ જામી જાય, માટીનો ઢેર થઈ જાય. એમ કરતાં 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 હજારો વર્ષ પછી ભગવાન એમને પ્રસન્ન થાય અને પછી એમને જગાડે અને પછી કે બોલ તારે શું જોઈએ છે? એટલે કે મારે આ વરદાન જોઈએ છે. એટલે ભગવાન એમને એ વરદાન આપે છે. એવી જ રીતે મિત્રો આ પણ એક દિવ્ય ચમત્કારિક મંત્ર છે કે તમારે હજારો વર્ષ તપ નથી કરવાનો. અત્યારે તો કળિયુગ છે. કળિયુગમાં તો માત્ર ને માત્ર તમે એક આ શુદ્ધ ભાવથી, પવિત્ર ભાવથી, જો તમારા હૃદયમાં સાચો ભાવ હશે, સાચો પ્રેમ હશે, પવિત્રતા હશે, નિસ્વાર્થ ભાવ હશે, સર્વ જગતના કલ્યાણ હેતુનો ભાવ હશે અને માત્ર આ એક જ મંત્ર તમે બોલશો તો તમારા બધા જ ધારેલા બધા જ માંગણીઓ, તમારું દરેક કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. જે તે માગો એ તરત હાજર થાય છે. અત્યારે તો કળિયુગ છે એટલે કળિયુગમાં તો ભગવાન માતાજી તમે જે ધારો એ તરત જ તમને પ્રાપ્ત થાય છે. માત્ર ને માત્ર આ એક જ મંત્ર તમારે બોલવાનો છે. પણ ક્યારે મંત્ર તમને મળે? એક દિવસ બોલવાથી નહીં, 2 દિવસ બોલવાથી નહીં, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સતત તમારે આજીવન આ મંત્રનો સવારે વહેલા ઊભા થઈ અને રોજ તમારે વહેલા જ ઊભા થઈ અને તમારે આ મંત્ર બોલવાનો છે. તમે વહેલા ઊભા થાવ, થોડી વાર બેસો, તમારું મન શાંત હોય એ વખતે તમે આ મંત્ર બોલો. સવારમાં દીવાબત્તી કરો એ વખતે, તમે કોઈ સારા કાર્યમાં કરવા જાઓ એ વખતે તો તમારું કાર્ય સફળ થઈ જાય. સાંજે, રાત્રે, તમને એની ટાઈમ, હર ઘડી હર પલ જ્યારે પણ તમને ટાઈમ મળે, ટાઈમ હોય કે ન હોય તો તમારા મંત્ર બોલવાનો છે. અને આ મંત્ર બોલવાથી તમારા જીવનમાં જે તે ધારો એ કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. જ્યારે જ્યારે તમે આ મંત્ર બોલો છો એ વખતે તમને આળસ ચડતી હોય, તમને કંટાળો આવતો હોય, ભાવ ના હોય, તમારું મન ના લાગતું હોય
તો પણ વારંવાર આ મંત્રને તમે બોલો. ભલે કંટાળો આવે, ભલે તમને આળસ ચડે, તમને થાક લાગે, પણ આળસને ત્યાગ કરો, ઊંઘને ત્યાગ કરો અને તમે ચેતન થઈ જાઓ, જાગૃત થઈ જાઓ અને આ મંત્રને સિદ્ધ કરો. દિવસમાં એક જ વાર આ મંત્ર બોલવાનો છે. પણ જો તમે ધીમે 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 આ મંત્ર બોલશો એટલે તમને ફળ મળશે. તમારે કોઈ પણ ખેતીમાં તમે કંઈ વાવેતર કરો તો તરત જ એનું ફળ નથી મળતું. તમે આજે કેરી ખાવી છે તો તરત જ કેરી નથી મળતી. એવી રીતે તમારે કંઈક મેળવવું હોય તો એ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. અને જો તમે આ મંત્ર રોજ ડેલી તમે મંત્ર બોલો છો, તમારા કુળદેવીની, તમારા પૂર્વજની, તમારા ઈષ્ટ દેવી દેવતાની ધીમે ધીમે કૃપા થવા લાગશે. તમે જે ધારો એવું થવા લાગશે. તો મિત્રો, તમે મન તન પવિત્ર ભાવ, સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. તો આ મંત્ર આ પ્રમાણે છે. રામ. રામ નામ બોલવાથી જીવનના તમામ પાપોનો નાશ થાય છે. રામ નામ બોલવાથી અઢળક પુણ્ય પ્રાપ્ત થાય છે. અત્યારે સર્વ જગતમાં, અખિલ બ્રહ્માંડમાં રામ નામનો જાપ જાપ જપવાથી મિત્રો આપણો મનખા અવતાર પાવન થઈ જાય છે. આપણા દરેક પાપો ધોવાઈ જાય છે, પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે આ મંત્રનો જાપ કરશો અને આ મંત્ર દરરોજ સવાર, સાંજ, બપોર, રાત્રે, ઊંઘતા પહેલાં, જાગો એ પહેલાં, સૂતા હોય ત્યારે જો તમે પ્રાર્થના કરો છો, રામ નામના મંત્રથી તમારા જીવનનો દિવસ શરૂ કરો છો તો તમને 100% શુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે. એવી હું આશા તમામ મિત્રો જોડેથી રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.